સ્વચ્છતાની વાત લઈ આવી. આ રંગલી આવી. ઓ રંગલા ક્યાં ગયો? જો રંગલી આવી. અરે રંગલા, ઓ રંગલા, લાગે છે એના ઘરે જવું પડશે. અરે આ શું રંગલા, આવો ઢીલો કેમ થઈ ગયો? તાવ આવે. તાવ તો આવે જ ને, કેટલી ગંદકી છે. ઓ જૂના નેત્રંગના છોકરાઓ, કરો સફાઈ. રંગલીનું નહીં માનવાના. હે રંગ બેરંગી ઓઢણી ઓળી ગરવી ગુજરાતણ આવી. તા થૈયા થૈયા તા થઈ, હે સ્વચ્છતાની વાત લઈ આવી. આ રંગ બેરંગી રંગલી આવી. હે છેબ છબીલો ગુજરાતી આવ્યો, રંગલો આવ્યો ભાઈ રંગલો આવ્યો. સ્વચ્છતાની વાત લઈ આવ્યો, રંગલો આવ્યો ભાઈ રંગલો આવ્યો. કા સારો થઈ ગયો ને? જૂના નેત્રંગના છોકરાઓએ તારું આંગણું સાફ કર્યું અને તું સારો થયો. બસ બસ રંગલી, આ તાવ આવ્યો ને હું બધું સમજી ગયો. એ હું સમજ્યો? સ્વચ્છતા છે ત્યાં સ્વાસ્થ્ય છે, જ્યાં ગંદકી કરશો નહીં, માંદગીને નેતરશો નહીં. ને આપણા ગાંધી બાપુએ શું કીધું છે રંગલી? હા, કેમ ન હોય. ના તો ગંદકી કરીશ અને ના તો કરવા દઈશ. સ્વચ્છ રહો અને સ્વચ્છતા અપનાવો. અને તને યાદ છે શૌચાલય વિશે સરકારે શું કીધું તું? હા, શૌચાલય હોવા એ શાન નથી, પણ સ્વચ્છ શૌચાલય એ આપણી શાન છે. શૌચાલયનો ઉપયોગ કરી પાણી નાખવું જોઈએ, નહીંતર એનો જીવાણુ આપણને માંદા પાડે. સાચી વાત. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. સૌ મળીને કરવી વાત, કરી ગલી મોહલ્લા સાફ, દેશને બનાવીએ સાફ. પણ રંગલી, મને એ નહીં સમજાતું કે લોકો જ્યાં ત્યાં કચરો કેમ ફેંકે છે? અલ્યા, એને યાદ જ ક્યાં છે? કહેવાય કે કુમળા છોડને વાળીએ એમ વળે. એટલે જ આપણે જૂના નેત્રંગમાં આવ્યા આ ભૂલકાઓને સમજાવવા. તો બચ્ચાઓ બોલો, સફાઈ રાખશો ને? આવો સાથે મળી સંકલ્પ કરીએ, સ્વચ્છ રહીએ, નિરોગી રહીએ.